લાસ્ટ ટાઈમ આપણે કાર્બનિક સંયોજનના શુદ્ધિકરણની પદ્ધતિઓ ભણ્યા. 6 પદ્ધતિઓ. એમાં ગાળણ, સ્ફટિકીકરણ, ઉધ્વપાતન, નિસ્યંદન. નિસ્યંદનના 4 પ્રકાર ભણ્યા: સાદું નિસ્યંદન, વિભાગી નિસ્યંદન, શૂન્યાવકાશ નિસ્યંદન અથવા ઘટાડેલા દબાણ હેઠળ નિસ્યંદન અને વરાળ નિસ્યંદન, સ્ટીમ ડિસ્ટિલેશન. ત્યાર પછી આપણે નિષ્કર્ષણ વડે વિભેદન, 5મી મેથડ, અને 6ઠી ક્રોમેટોગ્રાફી. હવે કાર્બનિક સંયોજનોનું આપણે ગુણાત્મક પૃથ્થકરણ એટલે ક્વોલિટેટિવ એનાલિસિસ લઈશું. ગુણાત્મક પૃથ્થકરણ એમાં કાર્બનિક સંયોજનમાં રહેલા તત્વોની પરખ, કયા તત્વો હાજર છે પરખ કરવામાં આવે છે. જનરલી કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન તો હોય જ છે, સિવાય કે CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં આપણે હાઇડ્રોજન નથી હોતું. બાકી મોસ્ટલી કાર્બન અને હાઇડ્રોજન હોય છે. ઉપરાંત નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, હેલોજન આવા તત્વો પણ હોય છે. તો એની પરખ માટે તત્વ હાજર છે કે નહીં એની પરખ માટેની કસોટીઓ એટલે ગુણાત્મક પૃથ્થકરણ. એમાં કાર્બન અને હાઇડ્રોજનની પરખ. આપેલ કાર્બનિક સંયોજનમાં કાર્બન કે હાઇડ્રોજન છે કે નહીં એની પરખ માટેની જે કસોટી છે એનો પ્રશ્ન JEE માં પૂછાઈ ગયો છે. કાર્બન અને હાઇડ્રોજનની પરખ. કાર્બન અને હાઇડ્રોજનની પરખ માટે આપેલ કાર્બનિક સંયોજનને કોની સાથે ગરમ કરવામાં આવે છે? ક્યુપ્રિક ઓક્સાઇડ. વિકલ્પમાં ક્યુપ્રસ ઓક્સાઇડ આપ્યું, આપણે ભૂલ થઈ છે. CuO એટલે ક્યુપ્રિક ઓક્સાઇડ, Cu2O ક્યુપ્રસ ઓક્સાઇડ. CuO સાથે ગરમ કરવાનું. તો જો કાર્બન હાજર હોય તો CuO સાથેની પ્રક્રિયાથી CO2 બનાવે, અને હાઇડ્રોજન હાજર હોય કોપર છૂટું પડી જાય, અને હાઇડ્રોજન હાજર હોય તો CuO સાથેની પ્રક્રિયાથી H2O બનાવે. બરાબર, કોપર છૂટું પડે. ઇક્વેશન બેલેન્સ કરો તો અહીંયા 2 એટલે 2Cu અને અહીંયા 2H તો H2O પ્લસ Cu. હવે એટલે કાર્બનિક સંયોજનમાં રહેલો કાર્બન કોપર ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી શેમાં રૂપાંતર પામે છે? CO2 માં. અને હાઇડ્રોજન કોપર ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી શેમાં રૂપાંતર પામે છે? H2O માં. હવે જે CO2 બન્યો છે, CO2 એને જો આપણે ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર કરો તો દ્રાવણ દૂધિયું બને છે. CO2 વત્તા CaOH ટ્વાઇસ ચૂનાનું નીતરિયું પાણી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શેને કારણે દૂધિયું બને છે? CaCO3 પ્લસ અહીંયાથી H2O, CaCO3 પ્લસ H2O. તો આ દ્રાવણ દૂધિયા રંગનું બને. મતલબમાં દૂધિયો રંગ મળે તો દૂધિયો દ્રાવણ બને એટલે આમ તો મિલ્કી વોટર કહેવાય, ટર્બિડિટી. બરાબર, કલિલમય દ્રાવણ બને. દૂધિયો બને એટલે કલિલમય દ્રાવણ બને. તો કાર્બન ડાયોક્સાઇડ બન્યો. કાર્બન ડાયોક્સાઇડ ક્યારે બન્યો? કાર્બનિક સંયોજનમાં કાર્બન હોય તો. કાર્બન હોય તો. હવે દ્રાવણ દૂધિયું શા માટે બને છે? તો CaCO3 એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે ને, એ પાણીમાં અલ્પદ્રવ્ય હોય એટલે એના મોટા કણો, કલિલમય કણો મળે, કલિલમય દ્રાવણ મળે. સાચા દ્રાવણના કણો છે ને એ પ્રકાશનું પ્રકીર્ણન ન કરી શકે. આ કલિલમય કણો થોડાક મોટા હોય સાચા દ્રાવણના કણો કરતા, એટલે પ્રકાશનું પ્રકીર્ણન કરી શકે, એટલે મિલ્કી દ્રાવણ બને છે, આપણને દૂધિયું દ્રાવણ બને છે. બરાબર, પણ વધુ CO2 પસાર કરો ને તો પાછો દૂધિયો રંગ દૂર થઈ જાય, કારણ કે વધુ CO2 આમાંથી પસાર કરો, વધુ CO2 એટલે કેલ્શિયમ બાયકાર્બોનેટ બને, HCO3 ટ્વાઇસ. કેલ્શિયમ બાયકાર્બોનેટ પાછો પાણીમાં દ્રાવ્ય હોય એટલે સાચું દ્રાવણ બની જાય, મોટા કણો હતા નાના બની જાય. બરાબર, અને એને કારણે દૂધિયો રંગ દૂર થઈ જાય છે. હાઇડ્રોજન હાજર હોય તો પેલા શેમાં રૂપાંતર પામ્યું હોય? હાઇડ્રોજન H2O માં. એ H2O છે એને નિર્જળ CuSO4 પરથી પસાર કરવાનો તો બ્લુ કલર મળે છે. નિર્જળ CuSO4 છે એ રંગવિહીન હોય છે. એવું આવી ગયું આપણે સંકીર્ણમાં. એમાં પાણી પસાર એટલે CuSO4 5H2O
અને આપણે ભણી ગયા CuSO4 5H2O ખરેખર શાના તરીકે હોય? CuH2O 4 times SO4 into H2O. પાણીના 4 અણુ લિગેન્ડ તરીકે હોય, સળગ પામેલા હોય ને, અને એક અણુ સલ્ફેટ સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય, અને એને કારણે સ્ફટિક ક્ષેત્ર વિભાજન શક્ય બને. એટલે આ રંગવિહીન હોય નિર્જલ CuSO4, પણ પેલો પાણીની વરાળ પસાર થાય એટલે બ્લુ કલરનો બની જાય છે. બરાબર, બ્લુ કલર મતલબમાં બ્લુ કલર મળે તો પાણી બનેલું હોય. પાણી ક્યારે બનેલું હોય? કોપર ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કાર્બનિક સંયોજનમાં હાઇડ્રોજન હાજર હોય તો. એટલે CuSO4 નિર્જલ CuSO4 બ્લુ કલરનો બને તો હાઇડ્રોજન હાજર છે એમ કહેવાય ને. તો ખ્યાલ આવી ગયો. કાર્બન ને હાઇડ્રોજનની પરખ. કાર્બન ને હાઇડ્રોજનની પરખ માટે કોપર ઓક્સાઇડ, કોની સાથે આપણે કાર્બનિક સંયોજનને ગરમ કરવાનું? કોપર ઓક્સાઇડ સાથે, CO સાથે. તો કાર્બન શેમાં રૂપાંતર પામે છે? CO2 માં. હાઇડ્રોજન H2O માં. હવે CO2 કઈ રીતે પરખી શકાય? આપેલ જે CO2 બન્યો છે એને શેમાંથી પસાર કરવાનો? ચૂનાના ભીતરિયા પાણીમાંથી પસાર કરો. ચૂનાને પાણીમાં પલાળીને દ્રાવણને ગાળી લો. એટલે ચૂનાનું પાણી કહેવાય CaOH. દ્રાવણ દૂધિયું બને તો CO2 હાજર હોય. અને CO2 ક્યારે હાજર હોય? કાર્બન હાજર હોય તો. અને હાઇડ્રોજનમાંથી H2O બન્યો હોય, નિર્જલ CuSO4 માંથી પસાર કરો તો બ્લુ કલરનું દ્રાવણ બને છે. બરાબર, એટલે હાઇડ્રોજન હાજર હોય. આ ટોપિક પાછું પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીમાં આવશે. કાર્બોનેટની પરખ આવશે. ઋણાયન આવશે કાર્બોનેટ. સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી પહેલા CO2 બને, અને ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર કરો તો દૂધિયું બને. વધુ CO2 પસાર કરો તો દૂધિયો રંગ દૂર થાય. આ કુવાવશે એમાં રાખજો. હવે ત્યાર પછી કાર્બન ને હાઇડ્રોજનની પરખ પછી છે નાઇટ્રોજનની પરખ. કાર્બનિક સંયોજનમાં જે નાઇટ્રોજન છે એની પરખ. નાઇટ્રોજનની પરખ માટેની 3 કસોટી છે: ડ્રાય હીટિંગ ટેસ્ટ, સોડા લાઇમ ટેસ્ટ અને લેસાઇન ટેસ્ટ. ડ્રાય હીટિંગ ટેસ્ટ છે એમાં કાર્બનિક સંયોજન છે ને ગરમ કરવાનું. ખાલી ગરમ કરતા સળગતા વાળ કે પીછા જેવી વાસ આવે. વાળ છે પ્રોટીન ધરાવે છે ને, અને એમિનો એસિડના બનેલા હોય, એટલે એમાંથી નાઇટ્રોજન છૂટો પડે ને વાસ આવે. જનરલી અમોનિયા કે બનતું હોય એની વાસ આવે, એવી જ વાસ આવે તો નાઇટ્રોજન હાજર હોય છે. પછી સોડા લાઇમ ટેસ્ટમાં નાઇટ્રોજન ધરાવતું કાર્બનિક સંયોજન છે એને સોડા લાઇમ સાથે ગરમ કરવાનું. સોડા લાઇમ એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ચૂનો CaO, સોડા અને લાઇમ. દાખલા તરીકે યુરિયા છે NH2CONH2, એને સોડા લાઇમ સાથે ગરમ કરો. CaO ની પ્રક્રિયા ન થાય, NaOH ની થાય. એટલે 2 NH2 અને 2 H અહીંથી, એટલે 2 મોલ એમોનિયા બને અને Na2CO3. એટલે એમોનિયાની વાસ આવે. એમોનિયાની વાસ આવે તો પણ નાઇટ્રોજન હાજર હોય કાર્બનિક સંયોજન. એટલે આપેલ કાર્બનિક સંયોજનને સોડા લાઇમ સાથે ગરમ કરતા એમોનિયાની વાસ આવે તો નાઇટ્રોજન હાજર હોય. પછી એમોનિયમ આયનની પરખ માટે આવશે આ જ વસ્તુ. પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીમાં NH4+ હાજર હોય ને કોઈ પણ આલ્કલી સાથે ગરમ કરો, NaOH છે, CaOH ટ્વાઇસ છે, એની સાથે પ્રક્રિયા છે BaOH ટ્વાઇસ, એટલે એમોનિયા બને. અને એમોનિયાને HCl માં બોળેલા, એમોનિયા વાયુ નીકળતો અને HCl ના બોળેલા સળિયા ઉપર રાખો ને તો તરત સફેદ ધુમાડા દેખાય NH4Cl બનવાથી. બરાબર, એટલે પરખ પછી પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીમાં આવશે. તો બીજી સોડા લાઇમ ટેસ્ટ. પણ નાઇટ્રોજનની પરખ માટેની જે ત્રીજી ટેસ્ટ છે એ અગત્યની છે લેસાઇન કસોટી. લેસાઇન કસોટી છે એ નાઇટ્રોજનની પરખ માટે આવશે. પછી ફોસ્ફરસની પરખ માટે પણ વાપરી શકાય, સલ્ફરની પરખ માટે વાપરી શકાય, અને હેલોજન, આ બધાની પરખ માટે લેસાઇન કસોટી આવે. એમાં પેલો છે લેસાઇન દ્રાવણ તૈયાર કરવું. લેસાઇન દ્રાવણ કઈ રીતે બનાવવામાં આવે છે? લેસાઇન દ્રાવણ, તો લેસાઇન દ્રાવણ બનાવવા માટે તમારે એક નાની અમથી ફ્યુઝન ટ્યુબ લેવાની. એટલે આપણી જે ટેસ્ટ ટ્યુબ હોય છે એ જ રીતની ફ્યુઝન ટ્યુબ હોય છે.
પણ એકદમ નાની હોય છે. આપણી જે રિફિલ હોય એના કરતાં થોડીક જાડી એવી હોય છે. પેન કરતાં પતલી, રિફિલ કરતાં જાડી, બંનેની વચ્ચેની એવી ફ્યુઝન ટ્યુબ હોય છે. એ ફ્યુઝન ટ્યુબની અંદર સોડિયમ ધાતુનો ટુકડો ઉમેરવાનો. આપણે સોડિયમ એકદમ નરમ ધાતુ છે, ચપ્પુ વડે કાપી શકાય. એટલે ચપ્પુથી કાપી નાનો એવો ઘઉંના દાણા જેટલો કે એવડો ટુકડો હોય એ ટુકડો અંદર ઉમેરવામાં આવે. એ ટુકડો ઉમેરી અને પછી આપેલ કાર્બનિક સંયોજન એમાં ઉમેરવાનું. લિક્વિડ હોય તો 1-2 ડ્રોપ જ ઉમેરવાનો હોય. સોલિડ હોય તો નાનો થોડા કણ હોય એટલા અંદર ઉમેરી દેવાના. એ પહેલા શું કરવાનું, તો એક નિસ્યંદિત પાણી ભરેલી જે વાટકી છે એ તૈયાર રાખવાની. નિસ્યંદિત પાણી ભરેલું એ પહેલેથી જ તૈયાર રાખવાની. ડિસ્ટિલ વોટર, એમાં ટેપ વોટર ન ચાલે, નળનું પાણી ન ચાલે, કારણ કે એમાં ક્લોરાઇડ, ક્ષારો ને હોય છે. એટલે કાર્બનિક સંયોજનમાં ક્લોરાઇડ ન હોય તો એ પેલા ટેપ વોટરમાં હોવાથી એની હાજરી બતાવે. એટલે આપણે શું માનીએ, કાર્બનિક સંયોજનમાં હેલોજન હાજર છે, બરાબર. એટલે નિસ્યંદિત પાણી ભરેલી ડીશ રાખવાની અને પેલા ધીમે ધીમે ગરમ કરવો. એકદમ ફ્લેમ નહીં આપી દેવાની. એનું કારણ છે કાર્બનિક સંયોજનો છે ને મોસ્ટલી સહસંયોજક સંયોજનો છે બધા, એને કારણે બાષ્પશીલ વધુ હોય. તમે જેમ ગરમ જો સીધી જ ફ્લેમ આપી દેશો, ઉષ્મા આપી દેશો તો બાષ્પીભવન પામી જાય. સોડિયમ સાથે પ્રક્રિયા જ નહીં થાય. એ પહેલા તો બાષ્પીભવન પામી જાય. એટલે પહેલા ધીમે ધીમે ગરમ કરવાનું, એટલે સોડિયમ સાથે પ્રક્રિયા થઈ જાય. પછી સખત ગરમ આપો, ગરમ કરો એટલે આ ટેસ્ટ ટ્યુબની દિવાલ એકદમ લાલચોળ થઈ જશે. લાલચોળ થાય ત્યાં સુધી ગરમ કરો અને પછી આ પાણી ભરેલ ડીશમાં ઉમેરી દો. એટલે કાચ તૂટી જશે, ગરમ હોય એટલે પાણી અડે એટલે સીધું તૂટી જશે. એટલે જે પેલું દ્રાવણ બન્યું એની અંદર આમાં આવી જશે. કાચ તોડવા માટે જ આપણે એને લાલચોળ ગરમ કરીએ છીએ, બરાબર. લાલચોળ ગરમ કરીને આમાં ઉમેરી દો. પછી એ દ્રાવણને ગાળી લેવાનું. ગાળી લેશો એટલે એક બીકરમાં આપણને આ દ્રાવણ મળી ગયું. અહીંયા ફિલ્ટર પેપર રાખી અને ગાળી લો એટલે જે બીકરમાં આપણને જે આ દ્રાવણ મળે છે એ લેસાઇન એક્સેટ અથવા એને સોડિયમ એક્સેટ કહેવામાં આવે છે, બરાબર. ખ્યાલ આવી ગયો લેસાઇન દ્રાવણ કઈ રીતે બનાવવાનું? શું કરવાનું? એક ફ્યુઝન ટ્યુબમાં સોડિયમ ધાતુનો નાનો ટુકડો લેવાનો, પછી એમાં આપેલ કાર્બનિક સંયોજન ઉમેરવાનું. પહેલા ધીમેથી ગરમ કરવાનું, પછી એકદમ લાલચોળ ગરમ થાય ત્યાં સુધી ગરમ કરી અને નિસ્યંદિત પાણી ભરેલી જે ડીશ છે તો પાત્ર છે એમાં એને ઉમેરી દેવાનું અને પછી ગાળી લેવાનું. એટલે આ રીતે લેસાઇન દ્રાવણ તૈયાર થઈ જાય છે. પણ આપેલ કાર્બનિક સંયોજનમાં જો નાઇટ્રોજન હાજર હોય તો લેસાઇન દ્રાવણ બનાવવા માટે આપણે સોડિયમ લીધો છે, કાર્બનિક સંયોજન છે એટલે કાર્બન હાજર હોય અને નાઇટ્રોજન હાજર હોય તો NaCN બને. શું બને? NaCN બને. જો સલ્ફર હાજર હોય તો સોડિયમ તો લીધો છે આપણે અને સલ્ફર, એટલે એની વચ્ચેની પ્રક્રિયાથી Na2S બનશે. અને જો હેલોજન હાજર હોય, હેલોજન આપણે કોમન X લખીએ એટલે NaX બને. એટલે NaCl, NaBr કે Na. જનરલી ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ માટે વપરાય છે, બરોબર, ક્લોરાઇડ માટે નહીં. તો અહીંયા લેસાઇન દ્રાવણમાં કાર્બનિક સંયોજનોમાંનો નાઇટ્રોજન શેમાં રૂપાંતર પામે છે ભાઈ? NaCl. સલ્ફર શેમાં રૂપાંતર પામે છે? Na2S માં. અને હેલોજન શેમાં રૂપાંતર પામે છે? સોડિયમ હેલાઇડમાં. એનો હેતુ શું છે? આ પ્રશ્ન પણ કોમ્પિટિટિવમાં પૂછાઈ ગયો છે. જે કાર્બનિક સંયોજનમાં બિન આયનીય ઘટકો છે એનું આયનીય ઘટકોમાં રૂપાંતર કરવું. પછી આયનોની પરખ સરળતાથી થઈ શકે. આયનો બન્યા ને NaCN આયનીય પદાર્થ, Na2S ને NaX માં રૂપાંતર કરવાનું. એટલે બિન આયનીય પદાર્થનું શેમાં રૂપાંતર કરવામાં આવે છે? આયનીય પદાર્થમાં રૂપાંતર કરવામાં આવે છે, બરાબર. હવે લેસાઇન દ્રાવણનો ઉપયોગ નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ કે હેલોજન જેવા તત્વોની પરખ માટે થાય છે. એમાં સોડિયમનો ઉપયોગ શા માટે કર્યો? લિથિયમ, પોટેશિયમનો ઉપયોગ શા માટે ન કર્યો? લિથિયમની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે અને એની પ્રક્રિયા ધીમી થાય અને પાછા એના સંયોજનો ઓછા આયનીય હોય, કારણ કે Li+ કદનું કદ નાનું ને એટલે ધ્રુવીભવન ક્ષમતા વધારે, એટલે કોવેલેન્ટ કેરેક્ટર વધારે, એટલે આયનિક કેરેક્ટર ઓછું હોય. આમાં આપણે મેઇન આયનીય સંયોજનો બનવા જોઈએ.
અને પોટેશિયમ છે એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ વધારે છે. પાણી સાથે ઘણી વખત પ્રક્રિયા કરે છે, વધારાનો સળગી ઉઠે, એટલે એને કારણે શું થાય, પોટેશિયમ લેવામાં આવતો નથી. બરાબર. અને લિથિયમ એટલે સોડિયમનો ઉપયોગ થાય છે. પ્રક્રિયા થઈ ગયા પછી કોઈ પાણીનો પ્રશ્ન નહીં આવે, કારણ કે Na2S બની ગયા પછી પાણીની NaCN Na2S NaCl બની ગયા પછી કઈ પાણીનો પ્રશ્ન આવતો નથી. હવે અહીંયા કાર્બનિક સંયોજનોમાંનો નાઇટ્રોજન, હવે પહેલી નાઇટ્રોજનની પરખ લઈએ છીએ આપણે. નાઇટ્રોજન લેસાઈન દ્રાવણમાં શેમાં રૂપાંતર પામે છે? NaCl માં રૂપાંતર પામે છે. શેમાં રૂપાંતર પામે છે? NaCl માં. એ NaCl વાળું દ્રાવણ આપણે પછી આમાં બીકરમાંથી ટેસ્ટ ટ્યુબમાં થોડુંક લેવાનું અને પછી એમાં તાજું બનાવેલું FeSO4 નું દ્રાવણ ઉમેરવાનું. પ્રુશિયન બ્લુ કલર મળે તો નાઇટ્રોજન હાજર હોય. સલ્ફ્યુરિક એસિડના થોડાક ટીપા પણ ઉમેરવામાં આવે છે. પ્રુશિયન બ્લુ શા માટે મળે છે? તો એક તો માની લો કે આ સોડિયમનું પ્રમાણ થોડુંક વધારે છે અહીંયા. તો એ સોડિયમ છે, વધારાનો સોડિયમ જેટલો આ કાર્બનિક હતો એની સામે પ્રક્રિયા પામી જાય. વધારાનો સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરશે અને NaOH બનાવશે, હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ જશે. FeSO4 ઉમેર્યું, FeSO4 એટલે NaOH સાથે પ્રક્રિયા થાય, FeOH ટ્વાઇસ બને, ધન ને ઋણ આયનનું અદલા બદલી થાય, સલ્ફેટ ને બદલે બે OH માઇનસ આવે અને Na2SO4. હવે આપણે આમાં NaCN છે કાર્બનિક સંયોજનમાંનો, એ NaCN ની આની સાથે પ્રક્રિયા થાય, FeOH ટ્વાઇસ પ્લસ 6 NaCN એટલે Na4 FeCN 6 ટાઈમ્સ. સોડિયમ ફેરોસાયનાઇડ કીધું ને સંકીર્ણમાં આપણે, સોડિયમ ફેરોસાયનાઇડ પ્લસ 2 NaOH માની લો કે સોડિયમ અહીંયા વધારે નથી તો આ પ્રક્રિયા જ નહીં થાય, તોય આ તો બનશે જ. જો આ બે સમીકરણોનો સરવાળો કરો તો FeOH ટ્વાઇસ કેન્સલ, NaOH કેન્સલ, એટલે આ પ્રશ્ન આ પ્રક્રિયા કેન્સલ થઈ ગઈ ને આખી. તો ફાઇનલ ઇક્વેશન શું આવશે? FeSO4 પ્લસ 6 NaCN, Na4 FeCN 6 ટાઈમ્સ પ્લસ Na2SO4 આમ થઈ જશે ને કે નહીં? તો અહીંયા સોડિયમ ફેરોસાયનાઇડ બને છે. હવે આ દ્રાવણમાં સાથે થોડાક સલ્ફ્યુરિક એસિડના ટીપા ઉમેરેલા હોય છે, એટલે કેટલાક ફેરસ આયનનું ફેરિક આયનમાં ઓક્સિડેશન થઈ જાય. ફેરિક આયનો છે Fe+3 આયનો, અહીંયા સોડિયમ ફેરોસાયનાઇડ સાથે પ્રક્રિયા થાય, Na4 FeCN 6 ટાઈમ્સ, સોડિયમ ફેરોસાયનાઇડ સાથે પ્રક્રિયા થાય એટલે ફેરીફેરોસાયનાઇડ સંકીર્ણ બને છે પ્રુશિયન બ્લુ કલર. Fe4 FeCN 6 ટાઈમ્સ ફેરીફેરોસાયનાઇડ સંકીર્ણ બને છે. ફેરોફેરીસાયનાઇડ ને કયો બને છે? ફેરીફેરોસાયનાઇડ સંકીર્ણમાં આવી ગયો. આપણે એનું સૂત્ર જો, ફેરિક આયન એટલે Fe+3 એટલે બહાર Fe+3 ફેરો એટલે અંદર Fe+2 +2 ને -6 -4 એટલે ધન આયન +3 ઋણ આયન -4. તો અહીંયા શું લખવું પડશે? Fe4 FeCN 6 થ્રાઇસ. એટલે આને શું કહીશું આપણે? ફેરીફેરોસાયનાઇડ. સૂત્ર જન્મ રાખજો, પ્રુશિયન બ્લુ કલરનું, પ્રુશિયન બ્લુ, પર્શિયન બ્લુ કહીએ છીએ ગુજરાતીમાં, બરોબર? એટલે પ્રુશિયન બ્લુ કલરનો ફેરીફેરોસાયનાઇડ, પછી વિકલ્પમાં ફેરોફેરીસાયનાઇડ આપ્યું હોય, સૂત્ર પૂછાય, બરાબર? એટલે જન્મ રાખજો, ફેરીફેરોસાયનાઇડ પ્રુશિયન બ્લુ કલરનું મળે તો નાઇટ્રોજન હાજર હોય. આટલી સમજણ પડી ગઈ? પેલા લેસાઈન દ્રાવણ કઈ રીતે બનાવવાનું એ શીખ્યા, પછી શું કરવાનું? લેસાઈન દ્રાવણમાં તાજું બનાવેલું ફેરસ સલ્ફેટનું દ્રાવણ ઉમેરવાનું, થોડાક
સલ્ફ્યુરિક એસિડના ડ્રોપ્સ ઉમેરવાના, બરાબર, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના ડ્રોપ્સ ઉમેરવાના. અને પ્રુશિયન બ્લુ કલર મળે તો નાઇટ્રોજન હાજર હોય. પણ પ્રુશિયન બ્લુ કલર શાના કારણે મળે છે? તો ફેરસ સલ્ફેટની કાર્બનિક સંયોજનમાંનો નાઇટ્રોજન જે NaCl માં રૂપાંતર પામ્યો છે એની સાથે પ્રક્રિયા થાય ને, અને શું બને છે? સોડિયમ ફેરોસાયનાઇડ. અથવા આ પ્રક્રિયા વધારાનો સોડિયમ હોય તો NaOH બને, આ પ્રક્રિયા થઈને પછી બને અને સોડિયમ ફેરોસાયનાઇડ બને છે. અને સોડિયમ ફેરોસાયનાઇડ જે ઓક્સિડેશન પામેલા Fe+3 આયનો છે એની સાથે પ્રક્રિયા કરીને ફેરી ફેરોસાયનાઇડ. આ ઇક્વેશનને બેલેન્સ કરીએ તો સિમ્પલ છે. Fe+3 કેટલા છે? 4, એટલે અહીંયા 4 વડે ગુણો. Fe+2 કેટલા આવ્યા? 3, એટલે 3 વડે એટલે 12Na પ્લસ 12Na પ્લસ આમ થઈ જશે, બરાબર, 12Na પ્લસ એટલે ફેરી ફેરોસાયનાઇડ બને છે. હવે બીજા મુદ્દા ધ્યાનમાં રાખજો. Fe+3 વધી ગયા હોય આનું પ્રમાણ, તો આજે પ્રુશિયન બ્લુ કલર કેવો દેખાય છે? લીલો. શા માટે? કારણ કે Fe+3 પીળા રંગના આયનો છે. કેવા છે? Fe+3 પીળો રંગ હોય અને આ બ્લુ કલર એટલે બંનેનું મિશ્રણ લીલા રંગનું દેખાશે, બરાબર. બીજો મુદ્દો, આનો પ્રશ્ન પણ પૂછાયેલો છે, ધ્યાનમાં રાખજો. જે કાર્બનિક સંયોજનો નાઇટ્રોજન ધરાવે છે પરંતુ કાર્બન ધરાવતા નથી, નાઇટ્રોજન હોય પણ કાર્બન ન હોય, તો પછી એના માટે નાઇટ્રોજનની પરખ માટેની લેસાઇન કસોટી ન મળે. કારણ કે લેસાઇન કસોટીમાં શું બનવું જરૂરી છે? NaCl. શું? NaCl. કાર્બન ન હોય તો NaCl બનશે નહીં, તો પછી લેસાઇન કસોટી મળે નહીં. ત્યાં બે સંયોજનો ઉદાહરણ પણ ધ્યાનમાં રાખજો. હાઇડ્રોજન NH2NH2, એમાં નાઇટ્રોજન છે પણ કાર્બન નથી. અને હાઇડ્રોક્સિલ એમાઇન NH2OH, એમાં પણ નાઇટ્રોજન છે, કાર્બન નથી. તો એની પરખ માટેની લેસાઇન કસોટી એટલે નાઇટ્રોજનની પરખ માટેની લેસાઇન કસોટી આ સંયોજનો માટે મળશે નહીં. આ બે ઉદાહરણ યાદ રાખજો, બરાબર. હવે નાઇટ્રોજન ને સલ્ફર બંને હાજર હોય, નાઇટ્રોજન હાજર હોય અને સલ્ફર હાજર હોય, તો પછી આપણને પ્રુશિયન બ્લુ કલર નહીં મળે. કેવો બનશે? બ્લડ રેડ કલર, લોહી જેવો લાલ રંગ મળે છે. એનું કારણ શું છે? કે નાઇટ્રોજન ને સલ્ફર બંને હાજર હોય. ખાલી નાઇટ્રોજન જ હાજર હોય તો NaCN બને, પણ સલ્ફર પણ હાજર હોય તો NaCNS અથવા HCN પણ લખાયો. સવર્ગ સ્થળની જે સલ્ફર લઈએ છીએ ને આપણે, HCN માઇનસ અથવા CNS માઇનસ, એટલે થાયોસાઇનેટ આયન બને છે, સોડિયમ થાયોસાઇનેટ બને છે. એ સોડિયમ થાયોસાઇનેટની Fe+3 સાથેની પ્રક્રિયાથી ફેરિક થાયોસાઇનેટ એટલે ફેરી થાયોસાઇનેટ મળે છે, જે બ્લડ રેડ કલરનું હોય છે. અથવા ઘણી વખત એક જ HCN માઇનસ લઈને તો સૂત્ર આપે છે FeHCN+2 aqueous, બ્લડ રેડ કલરનો સંકીર્ણ મળે છે અને એને કારણે બ્લડ રેડ કલર મળે છે. એટલે બ્લડ રેડ કલર મળવાનું કારણ શું? ત્યારે મળશે બ્લડ રેડ કલર લેસાઇન કસોટીમાં નાઇટ્રોજનની પરખ માટે નાઇટ્રોજન સાથે સલ્ફર પણ હાજર હોય. દાખલા તરીકે સલ્ફાનિલિક એસિડ. સલ્ફાનિલિક એસિડ એટલે બેન્ઝીન રિંગ પર NH2 અને SO3H, સલ્ફાનિલિક એસિડ. નાઇટ્રોજન હાજર છે, સલ્ફર હાજર છે. થાયોયુરિયા એટલે NH2CONH2 એટલે NH2CSNH2, NH2CONH2 એટલે યુરિયા. O ને બદલે S લખી નાખો તો થાયોયુરિયા. એમાં નાઇટ્રોજન અને સલ્ફર બંને હાજર છે, તો પછી એના કેસમાં કેવો મળશે? બ્લડ રેડ. પણ જો સોડિયમનો અહીંયાથી વધારે લીધો હોય, સોડિયમનું પ્રમાણ વધારે હોય, તો થાયોસાઇનેટ તો બને જ, પણ એ થાયોસાઇનેટ પાછું સોડિયમ સાથેની પ્રક્રિયાથી વિઘટન પામી જાય NaCN ને Na2S માં, તો પછી બ્લડ રેડ કલર મળશે નહીં, તો પછી પ્રુશિયન બ્લુઝ મળશે. સોડિયમ વધારે લીધો હોય તો પ્રુશિયન બ્લુઝ મળે છે. તો નાઇટ્રોજનની પરખ માટેની લેસાઇન કસોટી ખ્યાલ આવી ગયો. લેસાઇન દ્રાવણ કઈ રીતે બનાવવાનું એ શીખ્યા. પછી નાઇટ્રોજનની પરખ માટે સિમ્પલી શું યાદ રાખવાનું? નાઇટ્રોજન શેમાં રૂપાંતર પામ્યું? NaCl. એ દ્રાવણમાં શું મેળવવાનું? ફેરસ સલ્ફેટ FeSO4
થોડાક સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના ડ્રોપ્સ ઉમેરવાના. રશિયન બ્લુ કલર મળે તો નાઇટ્રોજન હાજર હોય. પહેલા શું બને છે? સોડિયમ ફેરોસાયનાઇડ. સોડિયમ ફેરોસાયનાઇડ બને છે. સોડિયમ ફેરોસાયનાઇડની ઓક્સિડેશન પામેલા ફેરિક આયનો સાથેની પ્રક્રિયાથી ફેરી ફેરોસાયનાઇડ જે પ્રુશિયન બ્લુ કલરનું, અને સૂત્ર યાદ રાખવાનું છે Fe4FeCN6 ને નામ સામાન્ય ફેરી ફેરોસાયનાઇડ. ફેરોફેરીસાયનાઇડ ને ફેરી ફેરોસાયનાઇડ. બરાબર, એ સંકીર્ણમાં આપણે શીખ્યા નામકરણ બંનેનું. પછી એમાં બીજા 3 મુદ્દા યાદ રાખવાના છે. Fe+3 નું પ્રમાણ વધારે હોય તો લીલો રંગ દેખાય. પછી બીજો મુદ્દો, કોણ નથી આપતો આ કસોટી? નાઇટ્રોજન હાજર હોય પણ કાર્બન ન હોય તો પછી નાઇટ્રોજનની પરખ માટેની લેસાઇન કસોટી મળશે નહીં. બરાબર, અને નાઇટ્રોજન સાથે સલ્ફર પણ હાજર હોય તો આ કસોટીમાં કસોટી તો આપે પણ પ્રુશિયન બ્લુ કલર ન મળે, એને બદલે કેવો મળે છે? બ્લડ રેડ. અને બ્લડ રેડ કલર શાને કારણે મળે છે એ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, હવે સલ્ફરની પરખ. સલ્ફરની પરખ માટે પણ લેસાઇન કસોટીનો યુઝ થાય છે. સલ્ફરની પરખ માટેની આપણે 2 કસોટી લઈશું, લેસાઇન કસોટી અને ઓક્સિડેશન કસોટી. સલ્ફરની પરખ માટેની લેસાઇન કસોટી આપણે હમણાં વાત કરી કે લેસાઇન કસોટીમાં સોડિયમ સાથે પ્રક્રિયાથી કાર્બનિક સંયોજનોમાંનો સલ્ફર શેમાં રૂપાંતર પામે છે? Na2S, સોડિયમ સલ્ફાઇડમાં રૂપાંતર પામે છે. આજે લેસાઇન દ્રાવણને એક ટેસ્ટ ટ્યુબમાં લેવાનો અને એમાં સોડિયમ નાઇટ્રોક્લોરાઇડનું દ્રાવણ ઉમેરવાનું. સોડિયમ નાઇટ્રોક્લોરાઇડનું દ્રાવણ, સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ આપણે સંકીર્ણમાં આવી ગયું Na2FeCN5 ટાઈમ્સ એનો પ્લસ સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ, સોડિયમ નાઇટ્રોક્લોરાઇડનું દ્રાવણ ઉમેરવાનું લેસાઇન દ્રાવણમાં. આની લાક્ષણિકતા આપણે કઈ આમાં વિશિષ્ટતા એક લીધી હતી સોડિયમ નાઇટ્રો, એનો +1 તરીકે ને, એટલે Fe ની ઓક્સિડેશન અવસ્થા +2 થશે. આ ઉમેરો એટલે સોડિયમ થાયોનાઇટ્રોક્લોરાઇડ વાયોલેટ કલરનું દ્રાવણ મળશે. સોડિયમ થાયોનાઇટ્રોક્લોરાઇડનું સૂત્ર યાદ રાખવાનું છે, બે ભેગું કરી દેવાનું સાઈન. Na2S એટલે Na ટોટલ કેટલા થઈ ગયા? 4. Na4 અને FeCN5 ટાઈમ્સ NOS. અહીંયા Na ઉમેર્યું છેલ્લે S. એટલે સોડિયમ થાયોનાઇટ્રોક્લોરાઇડ કેવા કલરનો હોય છે? વાયોલેટ કલરનો. સોડિયમ થાયોનાઇટ્રોક્લોરાઇડ વાયોલેટ કલરનો છે. તો વાયોલેટ કલર મળે આપણે સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ લેસાઇન દ્રાવણ ઉમેરતા જો વાયોલેટ કલર મળે તો સલ્ફર હાજર હોય. સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ હાજર ન હોય તો લેડ એસિટેટ ઉમેરવાનું. લેસાઇન દ્રાવણ જ લેવાનું. લેસાઇન દ્રાવણમાં કાર્બનિક સંયોજનોમાંનો સલ્ફર શેમાં રૂપાંતર પામેલો હોય? Na2S માં. એમાં લેડ એસિટેટ, એસિટેટ એટલે CH3COO- ને લેડ Pb+2 આયન. તો ધન ને ઋણ આયનની અદલા બદલી થાય. આ Pb+2 સામેનો ઋણ આયન કહેવાય S-2, એટલે Pb+2CH3COO સોડિયમ એસિટેટ. તો લેડ એસિટેટના કાળા ઉક્ષેપ મળે. અલ્પદ્રાવ્ય ક્ષાર છે ને, એટલે એના કાળા ઉક્ષેપ મળે તો સલ્ફર હાજર હોય એમ કહી શકાય. એટલે લેસાઇન દ્રાવણ સાથે 2 કસોટી થઈ શકે સલ્ફરની પરખમાં. એક તો એમાં સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ ઉમેરવાનો Na2FeCN5 એનો, અને જો સોડિયમ થાયોનાઇટ્રોક્લોરાઇડ જે કેવા કલરનો છે? વાયોલેટ કલર મળે તો સલ્ફર હાજર હોય. આ દ્રાવણ હાજર ન હોય તો આનો યુઝ કરી શકો. લેડ એસિટેટનું દ્રાવણ ઉમેરવાનું. લેસાઇન દ્રાવણ જ લેવાનું, એમાં Na2S બન્યું હોય એમાં લેડ એસિટેટ ઉમેરો તો
PbS ના કાળા રંગના અવક્ષેપ મળે. બીજી કસોટી છે સલ્ફરની પરખ માટેની ઓક્સિડેશન કસોટી. ઓક્સિડેશન કસોટીમાં આપેલ જે કાર્બનિક સંયોજન છે એને ગલન મિશ્રણ ફ્યુઝન મિક્સચર સાથે ગરમ કરવાનું. ગલન મિશ્રણ શાનું મિશ્રણ છે ધ્યાનમાં રાખજો. સોડિયમ કાર્બોનેટ અને ઓક્સિડેશન કરતા પદાર્થ પોટેશિયમ નાઇટ્રેટ એનું મિશ્રણ છે. એટલે એની સાથે ગરમ કરો એટલે પહેલા તો કાર્બનિક સંયોજનોમાંનો જે સલ્ફર છે એ સલ્ફેટમાં ઓક્સિડેશન પામશે. ગરમ કરો એટલે પોટેશિયમ નાઇટ્રેટ છે એ વિઘટન પામશે. પોટેશિયમ નાઇટ્રાઇટ પ્લસ ઓક્સિજન. આ જે મુક્ત થયેલો ઓક્સિજન છે સલ્ફરનું સલ્ફેટમાં ઓક્સિડેશન કરશે. સીધો છૂટો ન પડે. સોડિયમ કાર્બોનેટ છે એ પણ છે Na2CO3 પ્લસ સલ્ફર અને પ્લસ ઓક્સિજન એટલે સોડિયમ સલ્ફેટ બને. Na2SO4 પ્લસ CO2. આ Na2CO3 માંથી CO2 દૂર થાય એટલે એક O વધ્યો. અહીંયા ટોટલ આપણે 4 O લીધા છે. 3 O એ પોટેશિયમ નાઇટ્રેટના વિઘટનથી મળે છે. તો આ જે સોડિયમ સલ્ફેટ બન્યો એટલે સલ્ફરમાં S ની ઓક્સિડેશન અવસ્થા 0, સલ્ફેટમાં +6 એટલે સલ્ફરનું કાર્બનિક સંયોજનમાંના સલ્ફરનું સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે. અને સલ્ફેટ છે એને આલ્કલાઇન અર્ધધાતુના ક્ષાર સાથે પ્રક્રિયા થાય Na2SO4 પ્લસ દાખલા તરીકે બેરિયમના ક્ષાર હોય, બેરિયમ ક્લોરાઇડ પણ ચાલે, બેરિયમ નાઇટ્રેટ, તો BaSO4 ના સફેદ અવક્ષેપ મળે. પાછો BaSO4 અલ્પદ્રાવ્ય છે અને 2NaNO3. બેરિયમ ક્લોરાઇડ લીધું હોય તો 2NaCl મળશે. બરાબર. પણ આ બેરિયમ સલ્ફેટ અલ્પદ્રાવ્ય ક્ષાર છે એટલે સરળતાથી અવક્ષેપન પામે અને સફેદ અવક્ષેપ મળે તો સલ્ફર હાજર હોય. તો સલ્ફરની પરખ માટેની ઓક્સિડેશન કસોટીમાં આપણે શું કરીએ છીએ? બોલો. આપેલ કાર્બનિક સંયોજનને કોની સાથે ગરમ કરવાનું? ગલન મિશ્રણ ફ્યુઝન મિક્સર. શાનું મિશ્રણ છે? સોડિયમ કાર્બોનેટ ને પોટેશિયમ નાઇટ્રેટ. યાદ રાખવાનું પોટેશિયમ નાઇટ્રેટ શેના તરીકે વર્તે છે? ઓક્સિડેશન કરતા તરીકે. આવા પ્રશ્ન પૂછી નાખો. પોટેશિયમ નાઇટ્રેટ છે એનું વિઘટન થઈને ઓક્સિજન મળે, અહીંયા ઓક્સિડેશનમાં વપરાય છે. અને પછી આ પ્રક્રિયા થઈને સોડિયમ સલ્ફેટ બને છે. એટલે સલ્ફરનું શેમાં ઓક્સિડેશન થાય? સલ્ફેટમાં. અને સલ્ફેટની બેરિયમના ક્ષાર સાથે પ્રક્રિયા થાય. બેરિયમ ક્લોરાઇડ છે, બેરિયમ નાઇટ્રેટ છે, તો બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે. બરાબર. તો અહીંયા ફ્યુઝન મિક્સર સાથે આપણે ગરમ કરો આપણે કોને? આપેલ કાર્બનિક સંયોજનને. અને પછી આમાં બેરિયમ ક્લોરાઇડ કે બેરિયમ નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરો અને જો સફેદ અવક્ષેપ મળે તો સલ્ફર હાજર હોય. ફોસ્ફરસની પરખ. ફોસ્ફરસની પરખ છે એમાં આપેલ કાર્બનિક સંયોજન છે એનું સોડિયમ પેરોક્સાઇડ સાથે ગલન કરી અને એક્સટ્રેક્ટ કરવામાં આવે છે, નિષ્કર્ષ કરવામાં હલાવવામાં આવે ને. એટલે જે કાર્બનિક સંયોજનોમાંનો ફોસ્ફરસ છે એ સોડિયમ પેરોક્સાઇડ Na2O2 સોડિયમ પેરોક્સાઇડના 5 મોલ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા થઈ અને સોડિયમ ફોસ્ફેટમાં રૂપાંતર પામે છે. Na3PO4 બરાબર સોડિયમ ફોસ્ફેટમાં રૂપાંતર પામે છે. અને અહીંયા 10 છે એમાંથી 6 આવી ગયા એટલે 2Na2O સોડિયમ ઓક્સાઇડ સોડિયમ ફોસ્ફેટ બને. આમાં ફોસ્ફરસનું ફોસ્ફેટમાં ઓક્સિડેશન થાય ને, એની ઓક્સિડેશન અવસ્થા 0 લઈએ +5 એટલે કાર્બનિક સંયોજનોમાંના ફોસ્ફરસનું શેમાં રૂપાંતર કરે છે? સોડિયમ ફોસ્ફેટમાં, સોડિયમ પેરોક્સાઇડ. આ જે સોડિયમ ફોસ્ફેટ બન્યો Na3PO4 એની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે ધન ને ઋણાયન અદલા બદલી Na+ ને બદલે H+ આવી જાય એટલે ફોસ્ફોરિક એસિડ બને H3PO4 પ્લસ NaNO3.
આ જે ફોસ્ફોરિક એસિડ બન્યો એમાં એમોનિયમ મોલિબેટ NH4 ટ્વાઇસ MOO4 પ્રેક્ટિકલ કેમેસ્ટ્રીમાં પાછો આવશે. એમોનિયમ ફોસ્ફેટની પરખ આવશે. એમોનિયમ મોલિબેટનું દ્રાવણ ઉમેરવાનું. સૂત્ર યાદ રાખવું. એમોનિયમ મોલિબેટ એટલે NH4 ટ્વાઇસ MOO4. એમોનિયમ ઓક્સિડેશન અવસ્થા +6 થશે ને, 4O -8, 2 NH4 +2 એટલે +6. એમોનિયમ મોલિબેટનું દ્રાવણ ઉમેરવાનું. સાથે HNO3 પણ છે. તમારે તત્વયોગમિતિ આની યાદ રાખવાની જરૂર નથી. મોલ પ્રમાણ ત્યાંના 12 મોલ ના 21 મોલ લખેલું છે ને એને, પણ શું બને છે અગત્યનું છે અહીંયા. એક તો આ સૂત્ર યાદ રાખજો. એમોનિયમ મોલિબેટ NH4 ટ્વાઇસ MOO4. એમોનિયમ મોલિબેટનું દ્રાવણ ઉમેરતા એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ ફોસ્ફોમોલિબેટ. એમોનિયમ ફોસ્ફોમોલિબેટ એટલે એમોનિયમ ફોસ્ફેટ એટલે NH4 થ્રાઇસ PO4 PO4 -3 અને NH4 +1 અને 12 MOO3 એમોનિયમ મોલિબ્ડેનમ ઓક્સાઇડ. એ બંનેનું એક્ઝામ 12 ના પ્રમાણમાં મિશ્રણ લઈએ છીએ અને શું કહીએ છીએ આપણે એમોનિયમ ફોસ્ફોમોલિબેટ. JEE માં સૂત્ર પૂછાય એમાં બધું સાથે હતું. 2 NH4 પછી PO4 અને પછી પ્રમાણ છે એ પ્રમાણે લખી દીધું. બરાબર. એટલે આ રીતે એમોનિયમ ફોસ્ફોમોલિબેટ બને છે. એમોનિયમ ફોસ્ફેટ અને મોલિબ્ડેનમ ઓક્સાઇડ એના પીળા રંગનું દ્રાવણ મળે અથવા પીળા રંગના અવક્ષેપ અથવા સ્ફટિકો મળે. એના સોયાકાર સ્ફટિકો મળે. શેરડી જેવા, શેરડીનો રસ હોય ને એ ટાઈપનું પીળાશ પડતો સ્ફટિકો મળે છે. બરાબર. તો ફોસ્ફરસ હાજર હોય તો ફોસ્ફરસની પરખ માટેની કસોટી ખ્યાલ આવી ગયો. શું કરવામાં આવે છે એમાં? આપેલ કાર્બનિક સંયોજનને સોડિયમ પેરોક્સાઇડ સાથે ગલન કરવામાં આવે છે, ફ્યુઝન કરવામાં આવે છે, ફ્યુઝ કરવામાં, પીગળવામાં આવે છે. એટલે શું મળે છે? સોડિયમ ફોસ્ફેટ. એમાં નાઇટ્રિક એસિડ ઉમેરો એટલે ફોસ્ફોરિક એસિડ ઉમેરો. એમાં એમોનિયમ મોલિબેટનું દ્રાવણ ઉમેરવાનું. એમોનિયમ મોલિબેટ એટલે NH4 ટ્વાઇસ MOO4. બરાબર. એમોનિયમ મોલિબેટનું દ્રાવણ ઉમેરતા એમોનિયમ ફોસ્ફોમોલિબેટ એટલે NH4 થ્રાઇસ PO4 ને 12 MOO3 એનું પીળા રંગનું દ્રાવણ અથવા પીળા રંગના સ્ફટિકો કે અવક્ષેપ મળે છે. તો ફોસ્ફરસ આગળ હોય. સમીકરણો ધ્યાનમાં રાખજો. હેલોજનની પરખ. હેલોજનની પરખ માટેની આપણે 3 કસોટીઓ લઈશું. એમાં પહેલી છે બેઇલસ્ટેઇન કસોટી. બેઇલસ્ટેઇન કસોટી છે હેલોજનની પરખ. હેલોજનની પરખ માટેની બેઇલસ્ટેઇન કસોટી. બેઇલસ્ટેઇન કસોટીમાં આપેલ જે કાર્બનિક સંયોજન છે એને કોપર ફોઇલ પર લેવાનું. આ રીતની કોપર ફોઇલ આવશે. કોપર ધાતુની પાતળી આવી પટ્ટી હોય છે. એને આ રીતે એક છેડેથી આમ વાળી નાખો એટલે ચીપિયાથી પકડી શકાય ને. પછી આ રીતે પછી પહેલા એને ફ્લેમમાં ગરમ કરવાનું. કારણ કે આની અંદર જે કોપરના ઓક્સાઇડ કે બનેલા હોય એ પહેલા દૂર થઈ જાય, નહીતર એની જ્યોત મળે. એટલે પહેલા ફ્લેમમાં દૂર કરવાનું. ઠંડી પડે એટલે આપણે જે ચમચી જેવું બનાવ્યું એમાં આપેલ કાર્બનિક સંયોજન લેવાનું. આપેલ કાર્બનિક સંયોજન લેવાનું અને પછી આપણે એને ફ્લેમમાં ગરમ કરવાનું. અહીંયા જે ફ્લેમ હોય છે, ફ્લેમ એમાં ફોઇલ રાખવાની. કાર્બનિક પદાર્થ છે એ જો લીલા કે બ્લુ કલરની જ્યોત મળે તો હેલોજન હાજર હોઈ શકે. હોય જ એવો જરૂરી નથી. આ ધ્યાનમાં રાખજો. કેવી જ્યોત મળશે? નહીં બ્લુ કલરની અથવા ગ્રીન કલરની જ્યોત મળે છે તો હેલોજન હાજર હોઈ શકે. હેલોજન હાજર હોય જ 100% એવું જરૂરી નથી. સંપૂર્ણ વિશ્વાસપાત્ર કસોટી નથી. કારણ કે યુરિયા જેવા
કેટલાક હેલોજન ન ધરાવતા સંયોજનો પણ આ કસોટી આપશે. આમાં ખરેખર શું થાય છે? તો જે કાર્બનિક સંયોજનમાંનો હેલોજન છે કોપર સાથે પ્રક્રિયા કરી કોપર હેલાઇડ બનાવે. CuF2 CuCl2 CuBr2 એ CuI2 બનાવે. આ ત્રણ હેલાઇડ છે CuCl2 CuBr2 અને CuI2 એ બાષ્પશીલ છે. આ ખૂબ ઓછું બાષ્પશીલ છે એટલે એની ફ્લેમ નહીં મળે. એટલે ક્લોરીન કોપર ક્લોરાઇડ બાષ્પશીલ ન હોવાથી ક્લોરીન ધરાવતા કાર્બનિક સંયોજનો કસોટી આપતા નથી. કારણ કે પેલા અહીંયા ફ્લેમમાં અહીંયા બાષ્પમાં રૂપાંતર થવું જરૂરી છે. કોપર ક્લોરાઇડ તો બની ગયો પણ એ બાષ્પશીલ હોતો કેમ બાષ્પશીલ નથી હોતો કોપર ક્લોરાઇડ? અને પેલા ત્રણ કેમ બાષ્પશીલ હોય છે? બરાબર છે. શું સબક બનતો નહીં? કોવેલેન્ટ કેરેક્ટર આપણે જોઈ ગયા. સહસંયોજક સંયોજનો જનરલી બાષ્પશીલ વધારે હોય આયનીય સાપેક્ષમાં. CuF2 આયની હોય ને, F- નું કદ નાનું એટલે ધ્રુવીભવન ઓછું થાય એટલે કોવેલેન્ટ કેરેક્ટર ઓછું. આ બધા આયનીય જ લઈએ છે પણ એમાં કોવેલેન્ટ કેરેક્ટર વધારે હોય એટલે બાષ્પશીલ હોય અને એને કારણે એની ફ્લેમ મળશે, આની મળશે નહીં. એટલે પહેલી છે હેલોજનની પરખ માટેની બેઇલ-સ્ટેન કસોટી. બેઇલ-સ્ટેન કસોટી પાછી પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીમાં આવશે. એરોમેટિક અને બિન એરોમેટિક સંયોજનોને અલગ કરવા માટે. બેન્ઝીન વલયવાળા, બેન્ઝીન વલય વગરના, એના માટે પણ આવશે. એમાં પણ સેમ કોપર કોઇલ છે એના પર કાર્બનિક પદાર્થને ગરમ કરવાનો. જો કાળા ધુમાડાવાળી જ્યોતથી સર્જે તો બેન્ઝીન વલયવાળા સંયોજનો હશે. કાળા ધુમાડા વગરની જ્યોતથી સર્જે તો બેન્ઝીન વલય વગરના. બરાબર? એટલે એરોમેટિક, નોન એરોમેટિક, બિન એરોમેટિક છે એના માટે આ કસોટી આવશે. તો બેઇલ-સ્ટેન કસોટી આ નામવાળો પ્રશ્ન પૂછાઈ ગયો છે. કાર્બનિક સંયોજનને કોપર કોઇલ પર ગરમ કરવાની કસોટી શાના તરીકે ઓળખાય છે? બેઇલ-સ્ટેન કસોટી. બરાબર? ત્યાર પછી સેકન્ડ ટેસ્ટ છે લેસાઇન ટેસ્ટ. લેસાઇન કસોટી ખાસ જેમાં શું બને છે, શા માટે એવું થાય છે? તો આપેલ લેસાઇન દ્રાવણ હોય એમાં કાર્બનિક સંયોજનોમાંનો હેલોજન શેમાં રૂપાંતર પામ્યો હોય છે? સોડિયમ હેલાઇડ. Cl હોય તો NaCl માં રૂપાંતર પામ્યો, Br હોય તો NaBr માં રૂપાંતર પામ્યો અને I હોય તો NaI માં રૂપાંતર પામ્યો. એમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરવાનું AgNO3 એટલે AgCl બનશે. AgCl કેવો આવશે? અલ્પદ્રાવ્ય ક્ષાર છે. કેવો ક્ષાર છે? અલ્પદ્રાવ્ય ક્ષાર છે. એના સફેદ અવક્ષેપ મળે, વ્હાઇટ પ્રેસિપિટેટ્સ મળે જે NH4OH માં દ્રાવ્ય થઈ જાય. આ અવક્ષેપ NH4OH માં દ્રાવ્ય. AgCl નો અવક્ષેપ છે NH4OH માં દ્રાવ્ય. તો ક્લોરીન હાજર હોય. આમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરતા AgBr બને અને AgBr ના આછા પીળા રંગના અવક્ષેપ મળે જે NH4Cl માં અલ્પદ્રાવ્ય. યાદ ધ્યાનમાં રાખજો, ભેદ પણ યાદ રાખજો. પાછું પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીમાં સેમ આવશે હેલાઇડની પરખ માટે. અને આમાં સિલ્વર નાઇટ્રેટ હોય ઉમેરો તો AgI બને. AgI ના પીળા રંગના અંશ. આપેલ લેસાઇન દ્રાવણમાં કાર્બનિક સંયોજનમાંનો હેલોજન શેમાં રૂપાંતર પામ્યો હોય? હેલાઇડમાં. શેમાં રૂપાંતર પામ્યો હોય? સોડિયમ હેલાઇડ એટલે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ કે સોડિયમ આયોડાઇડ. એમાં શું ઉમેરવાનું ભાઈ? સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ ઉમેરવાનું. એટલે હેલોજન જુદા જુદા રંગના અવક્ષેપ આપે. કઈ રીતે? આછા પીળા એટલે સફેદ અવક્ષેપ મળે તો ક્લોરાઇડ અને સફેદ અવક્ષેપ પાછા
NH4OH માં દ્રાવ્ય થઈ જાય. આછા પીળા અવક્ષેપ મળે તો બ્રોમાઇડ હાજર. AgBr ના આછા પીળા રંગના અવક્ષેપ હોય અને પીળા અવક્ષેપ મળે તો આયોડાઇઝ. કેમ આ અવક્ષેપ સફેદ, આછા પીળાના પીળા? બરાબર. ધ્રુવીભવન વધારે થાય ને ઋણ આયન મોટો એટલે ઇલેક્ટ્રોન દૂર થાય એટલે દૃશ્યમાન પ્રકાશના શોષણથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ શકે ને. આપણે જોયું તો અજાંશ રૂલ પ્રમાણે આપણે એની કેટલાક સંયોજનોના રંગ પણ સમજાવી શકીએ છીએ. આમાં ધ્રુવીભવન ઓછું થાય એટલે રંગહીન એટલે સફેદ રંગનો, એમાં ધ્રુવીભવન વધે એટલે આછા પીળા ને પીળા રંગનો. હવે કેમ NH4OH માં AgCl ના અવક્ષેપ દ્રવ્ય થઈ જાય? આના અલ્પ દ્રવ્ય રહીને આના અદ્રાવ્ય. એનું કારણ સમજી લો. AgCl હોય ને એનું આયોનિક કેરેક્ટર આના કરતા વધારે. આમ ઋણ આયનનું કદ વધે એમ આયોનિક કેરેક્ટર વધારે ને, અને આયોનિક કેરેક્ટર વધારે છે એટલે Ag+ ને Cl- આયનીકરણ થઈ શકે. આયનીકરણ થાય એટલે AgNH3 ટ્વાઇસ પ્લસ સંકીર્ણ બનાવે NH4OH સાથે. ટોલેન્સ પ્રક્રિયા પણ કહીએ છીએ ને આપણે, એ સંકીર્ણ બનાવે, સંકીર્ણ પાણીમાં દ્રાવ્ય હોય એટલે આ અવક્ષેપ પાણીમાં દ્રાવ્ય થઈ જશે. AgBr છે એમાં આયોનિક કેરેક્ટર ઘટી જશે એટલે આયનીકરણ ઓછું થાય એટલે એ સરળતાથી દ્રાવ્ય થશે નહીં, સરળતાથી સંકીર્ણ નહીં બનાવે. અને AgI છે એનું કોવેલેન્ટ કેરેક્ટર વધી જશે, આયનિક કેરેક્ટર એકદમ ઘટી જશે એટલે આયનીકરણ એનું ઓછું થશે. આયનીકરણ ઓછું થશે એટલે NH4OH માં દ્રાવ્ય થશે નહીં એટલે NH4OH માં અદ્રાવ્ય. દ્રાવ્યતાનું કારણ સમજાઈ ગયું? બરાબર. આપણે સંતુલન ભણ્યા એમાં KSP ની સરખામણી કરીએ તો AgCl કરતા AgBr નો KSP ઓછો, એના કરતા AgI નો ઓછો. કારણ કે કોવેલેન્ટ કેરેક્ટર ઘટતું જાય એટલે આયનીકરણ ઘટતું જાય. આયનીકરણ ઓછું થાય તો KSP કેવો આવે? ઓછો આવે. કારણ કે આયનોની સાંદ્રતાનો ગુણાકાર જ છે ને KSP, એટલે પણ KSP ઘટતો જાય છે. હવે એનું કારણ આવે છે કે લેસાઇન કસોટી, હેલોજનની પરખ માટેની લેસાઇન કસોટી આપણે કરીએ ને એટલે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરીને એ પહેલા નાઇટ્રિક એસિડ ઉમેરવું જરૂરી બને છે. કેમ નાઇટ્રિક એસિડ ઉમેરવું જરૂરી બને છે? તો એનું કારણ સમજવાનું છે. નાઇટ્રિક એસિડ છે જો કાર્બનિક સંયોજનોમાં સલ્ફર કે નાઇટ્રોજન હોય, નાઇટ્રોજન NaCN માં રૂપાંતર પામ્યો હોય એટલે સલ્ફર શેમાં રૂપાંતર પામ્યો હોય? Na2S માં. જો આપણે નાઇટ્રિક એસિડ ઉમેર્યા વગર સીધો જ AgNO3 ઉમેરીએ તો આ NaCN છે એ AgCN બનાવશે. શું બનાવશે? AgCN બનાવશે. બરાબર. NaCN છે એ AgNO3 સાથે AgCN બનાવશે અને Na2S છે એ AgNO3 સાથે Ag2S બનાવશે. અને આ પાછા બે અલ્પ દ્રાવ્ય છે એટલે એના અવક્ષેપ મળી જશે. ઘણી વખત હેલોજન હાજર જ નથી, નાઇટ્રોજન કે સલ્ફર હાજર છે, તો આપણે સિલ્વર નાઇટ્રેટ ઉમેરશું તો અવક્ષેપ મળશે. તો આપણે શું જાત કરીશું કે હેલોજન હાજર છે, હકીકતમાં હેલોજન હાજર નથી. હાજર નાઇટ્રોજન કે સલ્ફર છે. નાઇટ્રોજન હાજર હોય તો સોડિયમ સાયનાઇડ બન્યો હોય લેસાઇન દ્રાવણ, સલ્ફર હાજર હોય તો સોડિયમ સલ્ફાઇડ બન્યો હોય. અને એમાં જો આપણે સિલ્વર નાઇટ્રેટ ઉમેરશું એટલે NaCN કે AgCN કે Ag2S ના અવક્ષેપ મળશે. અને એને કારણે શું થાય? આપણે શું કહીશું કે હેલોજન હાજર છે, હકીકતમાં હેલોજન હાજર નથી. તો પેલા સાયનાઇડ કે સલ્ફાઇડ ને રિમૂવ કરવા જરૂરી છે. નીટ JEE બંનેમાં પ્રશ્ન પૂછાઈ ગયો. શા માટે ઉમેરવામાં આવે છે HNO3? તો HNO3 ઉમેરો તો જે NaCN છે એ NaNO3 માં એટલે CN તરીકે સાયનાઇડ તરીકે નહીં હોય. બરાબર. NaNO3 બની જાય અને HCN બની જાય. હવે HCN તો વાયુ છે એટલે ઉડી જશે સીધો મિશ્રણમાંથી એટલે સાયનાઇડ દૂર થઈ ગયો તો પછી AgCN ના અવક્ષેપ મળશે નહીં. અને સલ્ફાઇડ છે, સલ્ફાઇડ HNO3 ઉમેરવાથી શેમાં રૂપાંતર પામશે? H2S માં. H2S એ વાયુ છે એટલે સલ્ફાઇડ એ દૂર થઈ ગયો. તો HNO3 શા માટે ઉમેરવામાં આવે છે? સાયનાઇડ કે સલ્ફાઇડ ને રિમૂવ કરવા માટે. આ કારણ યાદ રાખવાનું છે. જો સાયનાઇડ કે સલ્ફાઇડ હાજર હોય તો પહેલા એને રિમૂવ કરવા જરૂરી છે.
નહીતર એના અવક્ષેપ મળી જાય ને આપણે શું હાજર માનીએ? હેલોજન હાજર છે એટલે સાયનાઇડ કે સલ્ફાઇડ ને રિમૂવ કરવા માટે આ વપરાય છે. બરાબર, ખ્યાલ આવી ગયો? હવે બ્રોમિન અને આયોડિન માટેની ક્લોરીન જળ કસોટી, તેમાં લેસાઇન દ્રાવણને આપણે નોન સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરી દ્રાવણને ઠંડુ પાડી સતત હલાવતા રહી. એમાં કાર્બન ડાયસલ્ફાઇડ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ કે ક્લોરોફોર્મ છે એના થોડાક ટીપા અને વધુ માત્રામાં ક્લોરીન જળ ઉમેરવાનું. ક્લોરીન જળ ઉમેરીએ અને જે પેલું કાર્બન ડાયસલ્ફાઇડ અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડ હોય, ક્લોરોફોર્મ હોય, એના સ્તરમાં કેસરી રંગ મળે તો બ્રોમિન હાજર અને જાંબલી રંગ મળે તો આયોડિન હાજર. એનું કારણ શું છે? અહીંયા આપણે દ્રાવણ આપણે લેસાઇન દ્રાવણ જ લઈએ છીએ. માની લો કે આ CCl4 નું દ્રાવણ છે, CCl4 નું દ્રાવણ છે. એમાં શું મળ્યું? ક્લોરીન જળ. ક્લોરીન માટે કસોટી નથી, બ્રોમિન ને આયોડિન માટે. ક્લોરીનની ઓક્સિડેશન ક્ષમતા બ્રોમિન ને આયોડિન કરતા વધારે. હેલોજનની ઓક્સિડેશન ક્ષમતાનો ક્રમ P બ્લોકમાં આવશે. F2, Cl2, Br2 અને I2 ઘટતી જાય. એટલે Cl2 આ બે કરતા વધુ ઓક્સિડેશન કરતા, એટલે બ્રોમાઇડ નું બ્રોમિનમાં અને આયોડાઇડ નું આયોડિનમાં ઓક્સિડેશન કરે. ક્લોરીન ઉમેરેલું છે. હવે જો કાર્બનિક સંયોજનમાં બ્રોમિન હાજર હોય તો લેસાઇન દ્રાવણમાં શું બન્યું હોય? બ્રોમાઇડ. એટલે Br માઇનસ એની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય એટલે ક્લોરાઇડ બને ને Br2, એટલે બ્રોમાઇડ નું બ્રોમિનમાં ઓક્સિડેશન થઈ જાય અને બ્રોમિન આ કાર્બનિક સ્તરમાં વહેંચાઈ જાય. એટલે આ જે કાર્બનિક સ્તર છે વાયોલેટ કેસરી કલરનું બને અથવા નારંગી જેવી ફ્યુમ્સ મળે, નારંગી રંગનું મળે આ દ્રાવણ. બરાબર, તો શું હાજર હોય? બ્રોમિન. અને જો આયોડિન હાજર હોય તો ક્લોરીન સાથે આયોડાઇડની પ્રક્રિયા થાય, ક્લોરાઇડ બને અને I2 વાયોલેટ કલરનું હોય એટલે કાર્બનિક સ્તર છે વાયોલેટ કલરનું બની જાય. એટલે વાયોલેટ કલરનું બને તો બ્રોમિન હાજર. ધ્યાનમાં રાખજો. તો આપણે કાર્બનિક સંયોજનો છે એનું ગુણાત્મક પૃથ્થકરણ પૂરું કર્યું. બરાબર, એમાં બધાની કસોટી અને તમારે 57 સુધીના MCQ સોલ્વ કરી નાખવાના છે. એટલે પહેલા આપણે કાલે ક્વેરી કરીશું. બરાબર, 57 સુધીના MCQ. ક્યાં સુધી? 57.